એ બધા પોટલીની અંદર બાંધી અને પોતે એ ચોરી કરી અને સોહમ એ પોતાના ઘેર લઈ ગયો. અને એવા જ સમયે ત્યાર પછી તરત જ આ જે શ્યામ હતો એ શ્યામ મંદિરે ગયો. એટલે શ્યામ ગયો એટલે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરતો હતો. તે વખતે જ પૂજારી આવ્યા અને જોયું તો ઠાકોરજીના જે સોનાના હતા ઘરેણાં એ હતો નહીં. એટલે બૂમાબૂમ કરવા પાડ્યા કે ભાઈ આ જે વ્યક્તિ છે શ્યામ નામે જે ભાઈ એણે આ મંદિરની અંદરથી ચોરી કરી છે. એટલે બધા માણસો એકદમ ઢગલો થઈ ગયા અને જે શ્યામ હતો ને એને બરાબર મેથી પાક ચખાડ્યો, બધાએ માર્યો. પણ એ શ્યામને તો ખબર જ નથી એ ભાઈને કે આ બધા કેમ મારે છે, મને તો કંઈ ખબર જ નથી. એ રીતે એ શ્યામને તો ખબર જ નહોતી કે શું બનાવ બન્યો, એમને કાંઈ જાણ નથી, છતાં પણ બધાએ માર્યો. અને તે વખતે આ જે શ્યામ હતો એ પોતે પોતાના ઘરે એ દોડીને જતો હતો તેવા સમયે એક ખટારે અથડાયો એટલે પોતે નીચે પડ્યું.